પ્રોટીન માટે પનીર ખાઈએ છીએ, પણ સાચીને પનીરમાં પ્રોટીન હોય છે? પનીર મિત્રો બે તરીકેથી બને છે. એક ગાય અને ભેંસના દૂધમાંથી પનીર બને છે. સેકન્ડ વેજીટેબલ ફેટમાંથી બનાવે છે, જે મેનમેડ પનીર હોય છે. જે સેકન્ડવાળું પનીર હોય છે એને એનાલોગ પનીર કહેવામાં આવે છે, જેનાથી હાર્ટ હેલ્થ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મેટાબોલિક ડિસઓર્ડરની બીમારી આવે છે, જે હેલ્થ બેનિફિટ આપવાને બદલે હેલ્થને નુકસાન કરે છે. તો આને રોકવા માટે ગવર્મેન્ટે રિસેન્ટલી બહુ સારી ગાઈડલાઈન બહાર પાડી છે. पनीर का बोर्ड कहाँ लगा है? कौन सा पनीर यूज करते हो? જે પણ રેસ્ટોરન્ટમાં અથવા ડેરીમાં વેજીટેબલ ફેટથી એટલે એનાલોગ પનીરથી જે બનેલું પનીર વેચે છે, તો ત્યાં કમ્પલસરી બોર્ડ મારવું જરૂરી છે. કદાચ રેસ્ટોરન્ટની બહાર બોર્ડ નહીં હોય તો તમારે મેનુમાં ખાસ ચેક કરી લેવું, કારણ કે જો એનાલોગ પનીર હશે, વેજીટેબલ ફેટથી પનીર હશે, તો આ પનીર તમને બેનિફિટ નહીં કરે, આ તમારા માટે ઝેર બની જશે. પનીર ખાવું જ જોઈએ. પનીરના બહુ બધા એડવાન્ટેજ છે. હાઈ પ્રોટીન છે, કેલ્શિયમ છે અને લો કાર્બોહાઈડ્રેટમાં વેજીટેરિયન ડાયટ માટે સૌથી બેસ્ટ છે ચરબી ઘટાડવા માટે. પણ સાથે સાવચેતી બહુ જ જરૂરી છે. સો આ વિડીયો દરેક એવા લોકોને મોકલો જે ચરબી ઘટાડવા માંગે છે, કારણ કે પનીર તો એને ખાવું જ પડશે, પણ મેક શ્યોર કરો વેજીટેબલ ફેટમાંથી કે એનાલોગ પનીર નહીં હોય.